વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે તાલુકા પંચાયત સભા હોલ ખાતે ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને ખાસ સભા યોજાઈ હતી। આ ચૂંટણીમાં પાલડી બેઠક પરથી વિજેતા બનેલા કોંગ્રેસના પ્રભાતબા વાઘેલા દિયોદર તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે પાનાબેન ચાવડાએ વિજય મેળવ્યો હતો। ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। વિજયી ઉમેદવારનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તાલુકા પંચાયત કચેરી પરિસરમાં વિજયના નારા સાથે ઉજવણીનો માહોલ સર્જાયો હતો। નવા ચૂંટાયેલા પ્રમુખ પ્રભાતબા વાઘેલા અને ઉપપ્રમુખ પાનાબેન ચાવડાએ કાર્યકરો દ્વારા શુભકામનાઓ પાઠવતા આગામી સમયમાં તાલુકાના વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। કોંગ્રેસના આગેવાનો અને સમર્થકોએ આ પરિણામને લોકશાહીની જીત ગણાવી હતી। તેમણે જણાવ્યું હતું કે મતદારો અને ચૂંટાયેલા સભ્યોએ વિકાસ અને જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપીને નિર્ણય કર્યો છે। નવા હોદ્દેદારો તાલુકાના સર્વાંગી વિકાસ, પ્રજાના પ્રશ્નોના નિરાકરણ અને જનસેવાને કેન્દ્રમાં રાખીને કામગીરી કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના પરિણામ બાદ સ્થાનિક રાજકારણમાં પણ નવી ચર્ચાઓ શરૂ થઈ છે કે આગામી સમયમાં તાલુકા પંચાયતની કામગીરી પર સૌની નજર રહેશે। દિયોદરની જનતાનો બારે ડેલિકેટોનો અમે આભાર માનીએ છીએ, જે લોકશાહીમાં મેન્ડેટ આપ્યો, મેન્ડેટ પર ખરા કોંગ્રેસ પાર્ટી વિશ્વાસ મૂક્યો અને લોકોએ વિશ્વાસ મૂક્યો, એના પર ખરા બારે સભ્ય ઉતર્યા છે। છેલ્લા 5 દિવસથી તમે દેખ્યું છે કે અહીંયા જે રીતે લોકશાહીનો હત્યા કરવાનો પ્રયત્ન થતો જાય સરકારી તંત્ર દ્વારા, અધિકારીઓ દ્વારા, ભાજપ દ્વારા કે સરકાર દ્વારા, એનો જવાબ અમારા બારે ડેલિકેટો આપ્યો છે। લોકશાહીમાં એક મહિલાને જે વેદના આજે એક લોકશાહી બચાવવા માટે કરીને સહન કરવી પડે છે, એનો આભાર, અમારા મીડિયાના મિત્રોનો આભાર માનીએ છીએ કે તમે બધાના સાથ સરકારથી આ ચૂંટણીઓ યોજાઈ અને જે વિશ્વાસ દિયોદરના લોકો મૂક્યોમાં ખરા ઉતર્યા। પ્રમુખ તરીકે પ્રભાતબેન વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે પન્નાબેન ઠાકોર જીત્યા છે, એટલે હવે લોકોના કામ કરશે અને સામાન્ય લોકોના પણ સારી રીતે કામ થાય એના માટેના પ્રયત્ન કરશે। હું આજે અમારા 12 સભ્યોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે અમારા 12 સભ્યો અકબંધ રહી અને આજે કોંગ્રેસ પક્ષને વિજય અપાવ્યો છે। પ્રમુખ તરીકે અમારા પ્રભાતભાઈ મફતસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડા બંને ચૂંટાયા છે। વિશેષમાં અમારી બેન દીકરી જે કિંજલ ઠાકોરને અમે હૃદયપૂર્વકના આભાર પાઠવીએ છીએ, એમનો અમે આભાર માનીએ છીએ અને વિકાસના કામમાં કોંગ્રેસ હંમેશા સકારાત્મક રહી અને આ તાલુકાનો વિકાસ કરશે